જો કે જે ઇઝરાયેલને રાખે છે તે ન તો ઊંઘશે કે ન તો ઊંઘશે. રવિવાર 12 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં જેમ્સના પત્રમાંથી પસંદ કર્યું છે. પ્રકરણ 1 શ્લોક 12. જે વ્યક્તિ પરીક્ષણમાં પાર ઉતરે છે તે સુખી થાય છે. કારણ પરીક્ષણમાંથી પાર ઉતરનાર વ્યક્તિ દેવમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. તેથી દેવ તેને બદલામાં અનંત જીવન આપશે. બધા લોકો જે દેવને ચાહે છે તે દરેકને દેવે આ વચન આપ્યું છે. સુપ્રભાત મિત્રો. જ્યારે તમે પરીક્ષણો અને કસોટીઓમાંથી પસાર થશો, જો તમે અડગ રહો અને ભગવાનને પ્રેમ કરો અને ભગવાનની ઈચ્છા અનુસાર કરો, તો તમને ચોક્કસપણે જીવનનો તાજ પ્રાપ્ત થશે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે અજમાયશ હેઠળ અડગ રહો. જેમ્સ પોતાના વિશ્વાસની કસોટી વિશે વાત કરી રહ્યો હતો. દરેક વ્યક્તિએ જીવન અને તેના પડકારોમાંથી પસાર થવું પડે છે. આપણામાંના દરેક એવા પડકારની કોઈ ચોક્કસ રીત નથી કે જેમાંથી પસાર થાય, પરંતુ આપણે જે પડકારનો સામનો કરીએ છીએ તે ફક્ત આપણને ભગવાનની નજીક જવા અને વિશ્વાસમાં અડગ રહેવામાં મદદ કરે છે. આ પરીક્ષણ સમયગાળા દરમિયાન કાં તો આપણે પડીએ છીએ અથવા આપણે મક્કમ રહીએ છીએ. દરેક વ્યક્તિ જે આ પરીક્ષણ સમયમાંથી પસાર થાય છે તેણે ભગવાન પર વિશ્વાસ કરવો પડશે, ભગવાનની મદદ લેવી પડશે અને ભગવાન જે કરવા માંગે છે તે હંમેશા કરવું પડશે. આપણે ઈશ્વરને સમર્પણ કરીને વિશ્વાસમાં દૃઢ રહી શકીએ છીએ. આપણે સમયની કસોટી અને તમામ કસોટીઓ પર ટકી શકીએ છીએ, પરંતુ જો આપણે આપણી પોતાની શક્તિ પર આધાર રાખીએ અને જો આપણે પરીક્ષણ સમયને વધુ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરીએ, તો આપણે ચોક્કસપણે નિષ્ફળ થઈશું કારણ કે આ પરીક્ષણ સમયગાળા દરમિયાન આપણે મક્કમ રહી શકતા નથી. તેથી ચાલો આપણે ભગવાન તરફ જોઈએ, ભગવાન પાસેથી શક્તિ મેળવીએ, ભગવાનને પોતાને સમર્પણ કરીએ અને સમયની કસોટી પર ઊભા રહીએ અને જેઓ અજમાયશ હેઠળ અડગ છે તેઓને ચોક્કસપણે જીવનનો તાજ આપવામાં આવશે કારણ કે આ ભગવાનનું વચન છે. સાથીઓ, આપણા સૌના પડકારો છે અને તે પડકારોનો સામનો કરવાનો અમારો પ્રતિભાવ છે જે જીવનનો તાજ લાવશે. તેથી ચાલો આપણે પડકારો દરમિયાન અને પ્રભુની કસોટી દરમિયાન મક્કમ રહીએ, આપણને પુરસ્કાર મળશે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમે જાણીએ છીએ તે માટે અમે તમારો આભાર માનીએ છીએ. ભગવાન, તમે અમારી સાથે છો અને જ્યારે અમે મક્કમ રહીશું ત્યારે અમને આશીર્વાદ મળશે. સ્વર્ગીય પિતા, પરીક્ષણ અને અજમાયશના સમયે અમને મદદ કરો કારણ કે અમે તમારી શક્તિમાં વિશ્વાસ કરીએ છીએ. ઈસુના નામમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. આમીન.